લોકસભાની ચૂંટણી બાબતે સુરત કલેક્ટર કરશે પ્રેસ કોન્ફરન્સ. કેટલાક મતદારો મતદાન કરશે, કેટલો ચૂંટણી સ્ટાફ કામગીરી કરશે, આ તમામ બાબતોની માહિતી આપવામાં આવશે. મતદાન વધારવા માટે મતદાન જાગૃતિ અભિયાન પણ ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવ્યું. તો ઈવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભા બારડોલી લોકસભા હેઠળ આવે છે. તો લિંબાયત, ઉધના, મજુરા અને 84 વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે. આ તમામ વિધાનસભામાં મતદાન થશે. સુરત લોકસભા બિનહરીફ જાહેર થઈ છે. સુરત પૂર્વ, સુરત પશ્ચિમ, વરાછા રોડ, કરંજ, કતારગામ અને ઉત્તર વિધાનસભા આવે છે. એટલા માટે આ 7 વિધાનસભામાં મતદાન યોજાશે નહીં. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. કોન્ફરન્સ બોલાવવાનું તાત્પર્ય છે હતું કે સુરત જિલ્લામાં બારડોલી અને નવસારી સંસદીય મતવિસ્તાર માટે જે ઇલેક્શન્સ છે એ યોજાવાના છે અને સુરતની 16 એસેમ્બલી સેગમેન્ટ પૈકી 9 એસેમ્બલી સેગમેન્ટમાં અત્યારે પણ ઇલેક્શન જે છે 7 તારીખે યોજાવાના છે. એટલે જાહેર જનતાને આપના થકી અમે જણાવવા માગીએ છીએ કે સુરત ફક્ત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી પૂરતું જ જે છે બિનહરીફ થયું છે. બાકી સુરતમાં ઇલેક્શન જે છે 7મી મેના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાબેતા મુજબ યોજવાના છે. થેન્ક યુ. 4 વિધાનસભામાં મતદાન જાગૃતિ માટે કયા પ્રકારના પગલાં લેવાયા? આપણે ગયા વખતની સરખામણીમાં એક ટર્નઆઉટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યું હતું અને આમાં જેટલા પણ ઓછા જે ટર્નઆઉટ જ્યાં થયા છે ગયા વખતે ત્યાં ઘરે ઘર જઈને મહિલાઓ, યુથ્સને અને જ્યાં મોટાભાગના લેબર વર્ગના લોકો હોય તો ત્યાં પણ આપણે જાગૃતિ કરી છે. દરેક ઇન્ડસ્ટ્રીઝમાં જે કન્સર્ન પર્સન્સ છે એમને મોકલીને આપણે જાગૃતિ કરવાનું કામ કર્યું છે અને અમે સ્ટ્રેસ કરીએ છીએ કે જે ઇલેક્શનના દિવસે બધાને જે રજા છે એ રજા મળે અને જે તે લોકો છે પોતાના મતદાન મથક ઉપર જઈને વોટિંગ કરી શકે. સર, સુરત લોકસભાની બેઠક બિનહરીફ છે, પરંતુ જે 4 વિધાનસભા છે હજી પણ લોકોને એવું લાગી રહ્યું છે કે મતદાન આપણે નથી કરવાનું. તો એ અંગે કયા પ્રકારની કામગીરી હવે આપણા થઈ રહી છે? એ આપણે દરેક મીડિયા માધ્યમ છે, એટલે આજની પ્રેસ કોન્ફરન્સનો પણ હેતુ એ જ છે. બાકી રેડિયોના માધ્યમથી, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા થકી આપણે જાગૃતિ ફેલાવવાનું કામ કરીએ છીએ. સાથે સાથે જે BLOs છે અત્યારે ઘરે ઘરે જઈને વોટર ઇન્ફોર્મેશન સ્લિપ ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, જેના થકી લોકોને ખબર પડશે કે 7 તારીખે મતદાન યોજાવાના છે. જી, આપણે 1950 જે હેલ્પલાઇન છે એ તો છે જ, પણ વોટર હેલ્પલાઇન પણ આપણે એક એ કર્યું છે અને આપને જે ઇન્ફોર્મેશન આપ્યું છે એમાં ડિટેલમાં જે છે એ બધું આપવામાં આવ્યું છે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.